થાઓમાં કોઈ કાળે રે. હે નાથ દેહના સંબંધી જનમાં મમતા થાઓમાં કોઈ કાળ રે. નાથ અહમ મમતા થાઓ સંતમાં જે તમને વાલા દયાળ રે. નાથ અહમ મમતા થાઓ સંતમાં જે તમને વાલા દયાળ રે. હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ. હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને પામી થઈ બ્રહ્મરૂપ રે. હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને પામી થઈ બ્રહ્મરૂપ રે. નાથ પર બ્રહ્મ એવા જે તમે તે સાથે થાવો પ્રીતિ અનુપ રે. નાથ પર બ્રહ્મ એવા જે તમે તે સાથે થાવો પ્રીતિ અનુપ રે. હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ. અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા. અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા. હાથે ફૂલ દડાને ઉછાળતા રે આવો ને અલબેલા. હાથે ફૂલ દડાને ઉછાળતા રે આવો ને અલબેલા. અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા. અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા. એટલે આ સંયમ પહેલાં છે અને પછી ટેકનોલોજી તો હેલ્પિંગ હેન્ડ છે. એને જે કંઈ કરવું પડે એ ટેકનોલોજી ઉપર આધાર નથી. મૂળ તો આધાર છે સંયમ નિયમ સત્સંગ કરવાનું અને એ સ્વવિકાસ માટે છે. ટેકનોલોજી કાંઈ ના કરે સ્વવિકાસ માટે. અને સ્વવિકાસ માટે તો સંયમ નિયમની દ્રઢતા નિયમ પાલનની દ્રઢતા આ બધું એ કામ કરે. અને એ તો મહારાજના વખતથી ચાલતું આવ્યું છે. અને આજે તમે ટેકનોલોજીની વાત પછી પહેલાં તો તમે સંયમ નિયમ હોવું જોઈએ, સત્સંગી પાકા થવું જોઈએ, સાધુ પાકા થવું જોઈએ. પછી ટેકનોલોજી ગમે એટલી વાપરો એની ના નથી. પણ અને બેનો ઉપયોગ છે. ટેકનોલોજીની વાત એ સાચી છે અને સંયમની વાત સાચી, પણ મૂળમાં સંયમ છે. અમે શિશુ મંડળમાં આદર્શ બાળક બનવાના. અમે શિશુ મંડળમાં આદર્શ બાળક
વાર્તા સુણીશું એક બહુ મોટું જંગલ હતું રમત રમીશું સીજી ગયે હાથ ઉપર પ્રસાદ ખાઈશું રે હે અમે શિશુ મંડળમાં સ્વામીને રાજી કરવાના હે અમે શિશુ મંડળમાં દોડી દોડી જમવાના દોડી દોડી જમવાના દરેક એમ ધારે હું આદર્શ પતિ થઉં, આદર્શ પત્ની થઉં, આદર્શ પુત્ર થઉં, આદર્શ પુત્રી થઉં, એ બધા જે પોતપોતાના ઉપર આદર્શ હું બનું એવું થાય અને એ ઘર સભા થાય તમારે આમ અલૌકિક વાતાવરણ સર્જાય અને શ્રીજી મહારાજ રાજી થાય. वेगा आजो भालम जी माँ का मोल मारी वेगा आजो भालम जी माँ का मोल मारी वेगा आजो भालम जी माँ का मोल मारी माँ का मोल मारी वेगा आजो भालम जी माँ का मोल मारी वेगा आजो हालम जी. चुन चुन कलियां जब सुगंधी फूले सेज समारी चुन चुन कलियां जब सुगंधी फूले सेज समारी प्रीत सहित रंग रेल पधारो गुणवंता गिरधारी वेगा आजो भालम जी माँ का मोल मारी वेगा आजो हालम जी. મળવા કારણ મન હરખે છે વિરહ અગ્નિ તન તાવે પ્રાણ જીવન પુરુષોત્તમ થાકી પ્રાણ જીવન પુરુષોત્તમ થાકી ઓળું માને આવે વેગા આજો ભાલમ जी माँ का मोल मारी वेगा आजो भालम जी.
रसिक सलूणा कान राजरी मूर्ति मोमन मानी। रसिक सलूणा कान राजरी मूर्ति मोमन मानी। ब्रह्मानंद कहे काई ललचावो गाढ़ा छेल गुमानी। वेगाजो भालम जी माँ का भोल मारी। वेगाजो भालम जी माँ का मोल मारी। माँ का मोल मारी। वेगाजो भालम जी माँ का मोल मारी। वेगाजो भालम जी। ભગવાન છે એટલે હિમાલય જેવા છે. અને તમારા બધા પ્રોબ્લેમ શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધા પ્રોબ્લેમ ઢેફા જેવા છે. એટલે હિમાલયની આગળ ઢેફું સુખ ક્લાસમાં, એટલે એવું સુખ આપણને મળવાનું છે. બળ રાખજો, હિંમત રાખજો, સત્સંગ મૂકતા જ નહીં તો આ સુખ પમાશે. મોળીડું રે શોભે શિર